નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર। અને આજે આપણે મિત્રો વાત કરીશું તો ગુજરાત સરકારની ખેડૂતો માટે એક નવી યોજનાઓ શરૂ થઈ ગયેલી છે। જે યોજનાઓની અંદર વાત કરીએ તો જે ખેડૂતો ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને સરકાર તરફથી છે તે મિત્રો સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ બધી યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાઓની સંપૂર્ણ માહિતી મેળવીશું આ એક જ વિડીયોમાં। જે ખેડૂતો ખેતી કરવા માંગે છે કે તેમણે આ ખેતી કરવી છે તો તેની અંદર મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને એક આથી યોજના છે તે મિત્રો મહિલાઓ માટે પણ યોજના ચાલુ કરવામાં આવેલ છે। આ યોજનાઓ મિત્રો આઈ ખેડૂત પોર્ટલની અંદર બાગાયતી વિભાગની જે યોજનાઓ છે તે વિભાગની અંદર હાલના સમયમાં ખુલ્લી મૂકવામાં આવેલી છે। અને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે। ચાલો તો હવે આપણે યોજનાની અંદર વાત કરીએ તો પહેલા નંબરની યોજના છે તો મહિલાઓ માટે યોજના છે। મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા સ્ટાઇલ પેડ એટલે કે મહિલાઓ માટે યોજના છે। બીજા નંબરની યોજનાની અંદર વાત કરીએ તો આંબા તથા જામફળની જે ખેતી કરતા હોય તે માટે મિત્રો સહાય મળવા પાત્ર થશે। પછી આંબા અને લીંબુની ખેતી કરવા માંગતા હોય તે ખેડૂતોને મિત્રો છે તે સબસિડી તરીકે સહાય મળવા પાત્ર થશે। એથી આગળ વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટની જે ખેડૂતો ખેતી કરવા માંગતા હોય, જે વાવેતર કરવા માંગતા હોય તેમને મિત્રો છે તે સહાયતા કાર્યક્રમ છે તે માટે સહાય મળવા પાત્ર થશે। પછી આગળ વાત કરીએ તો જે ખેડૂત મિત્રો કેળની ખેતી કરવા માંગતા હોય, કેળ ટીસ્યુ ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ છે, કેળની ખેતી કરવા માંગતા હોય એમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો ખારેકની ખેતી, જે ખેડૂત મિત્રો જે ખારેકની ખેતી કરવા માંગતા હોય એમને પણ મિત્રો સરકાર તરફથી મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। અને ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળપાકો આંબા, જામફળ, દાડમ અને લીંબુડીની જે ખેતી કરતા હોય એમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે। એથી આગળ વાત કરીએ તો મિત્રો પપૈયાની જે ખેડૂત મિત્રો ખેતી કરવા માંગતા હોય એમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે। પપૈયા ફળપાક ઉત્પાદન વધારવાનો કાર્યક્રમ આ યોજનાની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ છે। અને નારિયેળ વાવેતર વિસ્તારમાં સહાય, જે નારિયેળનો વિસ્તારની અંદર થાય છે તેની અંદર સહાય મળવા પાત્ર થશે। તેથી આગળ વાત કરીએ તો મિત્રો સરગવાની ખેતી કરવા માટે પણ મિત્રો તમને સહાય મળવા પાત્ર થશે। ઘણા બધા ખેડૂતો સરગવાની ખેતી કરતા હોય છે તો એમને પણ મિત્રો સહાય મળવા પાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાઓ અંદર ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના ચાલુ હોવાથી મિત્રો તમે વહેલી તકે ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જેના લીધે મિત્રો તમને સબસિડી તરીકે આર્થિક સહાય તરીકે મિત્રો તમને રૂપિયા મળી જાય। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તમે ક્યાં જિલ્લાના વતની જેવા કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।